વેલકમ બેક. રાજકોટ મેયર પતિના ગેરકાયદેસર બાંધકામનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. મેયર નયના પેઢડિયાના ચેમ્બર બહાર કોંગ્રેસ દ્વારા વિરોધ, કારણ કે અગાઉ એક બાંધકામ ખડકી દેવામાં આવ્યો હતો અને નયનાબેનના પતિ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે આ તો અમારી પૂર્વજોની જમીન છે, જેના પર અત્યારે પૈસાની સગવડ થતાં અમે બાંધકામ કરીએ છીએ, પરંતુ ત્યારબાદ એ જમીન સરકારી હોવાનો ખુલાસો થતાં હાલમાં કોંગ્રેસ દ્વારા જે છે વિરોધ કરવામાં આવી રહ્યો છે. કોર્પોરેશનના સુરક્ષા કર્મીઓ અને કોંગ્રેસ વચ્ચે માથાકૂટ પણ થઈ. જવાબ આપી દીધો છે. કાંઈ વાંધો નહીં, સરકારમાં આપણે બધી પ્રોસેસ ચાલુ કરી દીધી છે, બરોબર, અને કલેક્ટર સાહેબે પણ સરસ જવાબ આપી દીધો છે. જો આમાં છે ને હું પડવા માંગતી નથી, સ્વાભાવિક છે, આ બધી પ્રક્રિયા ચાલતી હોય છે. હું આમાં પડવા માંગતી નથી, કોઈનું નામ દઈશ નહીં. બધી માહિતીની જે કાંઈ હોય એ પ્રક્રિયા મેં ચાલુ કરી દીધી છે. બેન, તમે એમ કહેતા હતા એ ભ્રષ્ટાચારી મેં છે એટલે બીક લાગે છે, નકર એને શેની બીક લાગે? પબ્લિકનું મકાન પાડીને પોતે ગેરકાયદેસર મકાન મારીએ છે, એનું પહેલા પાડો. આ મેં નો જોઈ રાજકોટમાં, ભ્રષ્ટાચારી મેં નો જોઈ. ભાજપ લોકો ભ્રષ્ટાચારી છે, ગરીબ જંગલેસર પાડી નાખ્યું. આ સરકારી કચેરી લોકોના હિત માટે બનાવેલી છે, તો આવા ભ્રષ્ટ અધિકારીઓને આવી સરકારી કચેરીઓમાં બેસવા દેવા ન જ જોઈએ. આ અમારી માંગણી છે ને એનું મકાનનું બુલડોઝર તાત્કાલિક એના મકાન ઉપર ફરવું જોઈએ. શહેરમાં મકાન પાડ્યા તો બધા વિરોધ કરે છે, તો પછી અત્યારે એનો કેમ કોઈ વિરોધ નથી કરતા? હે, અમે એનો વિરોધ કેમ કોઈ નથી કરતા? ઈ ખાલી ઓલી જગ્યા ઉપર રહે છે. હું કે ભાજપ વાળા છે એટલે જંગલેશ્વરમાં નાના માણસોના મકાનો પાડવામાં આવે તો આ મેયરના પતિએ કરેલું બાંધકામ કેમ પાડવામાં ન આવે? ભાઈ, વ્યક્તિગત રીતે તમે આ વોર્ડમાં ઉમેદવાર તરીકે ફાઇનલ પાર્ટીએ તમને કર્યા છે, તમે આ ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટાચારની મહાનગરપાલિકાની સામે કામે લાગી જાઓ. આપ બધા જાણો છો કે મહિલા કોંગ્રેસના બેન અમારા આજે જ કાર્યક્રમ કરીને આવ્યા કે રાજકોટના પ્રથમ નાગરિક એટલે કે મેયર શ્રી પણ જો એમના પતિ સરકારી જગ્યા ઉપર ક્યાંક ને ક્યાંક બાંધકામ કરતા હોય તો રાજકોટ મહાનગરપાલિકાની અંદર ભ્રષ્ટાચારથી ખદબદે છે, કુશાસન ચાલી રહ્યું છે. અને મને પૂર્ણ વિશ્વાસ છે રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે કે રાજકોટની જનતા જે જગ્યાએ અમે ફર્યા છીએ કે કોંગ્રેસ ઉપર વિશ્વાસ મૂકશે અને અમારું પ્રથમ બોર્ડ બનશે તો કુશાસનમાંથી સુશાસનમાં ફેરવવાની નેમ